વ્યવસ્થા હાચવી અને સતત મહેનતથી ખડે પગે ઊભી છે હવે અમારી પોલીસ પરિવાર એમને આવકારું છું અને આખા આ કાર્યક્રમને બરાબર રીતે કચકડામાં કેદ કરે છે અને બધા બરાબર ક્ષણે ક્ષણને લખે છે અને ઉતારે છે એવા મીડિયાનો પણ અહીંથી સ્વાગત કરું છું બધા મીડિયાના મિત્રોનો સરસ મજાનું આમ જો જરા કઈ અમે બોલી પછી એકચ્યુઅલી મેં એમ નહોતું કીધું એમ ન કહી શકી ક્લિપ આવે હા એટલે પણ સરસ ક્ષણને પકડી લેવી એ જીવન છે બાકી તો આ રેલા વયા જાય છે એમને હેલા જાય છે એટલા માટે भरे घुमरी नवे धान भरी सारी सिंह झूले नदी जो नव जो बन भान भूले नव दिन कपोतनी पाक भूले मदरा मद गाय में बेटा मैं सुने बात करे गगने गगने घुमराई के पागल देख कागल और वाली धन काटा करे भोरबनी खन गाट करे मन भोरबनी खन गाट करे भोरबनी खन गाट करे मन भोरबनी खन गाट करे बापो 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 आहा आहा આવા જ્યારે સરસ મેડિકલ કોલેજ થવાની હોય સૈનિક સ્કૂલનું જ્યારે લોકાર્પણ થતું હોય અને આવો અદ્ભુત કાર્યક્રમ જ્યારે અહીંયા હોય ત્યારે આનંદની ક્ષણ છે અને બધા જ સજ્જનોને અહીંથી આવકારવા માટે લોક સાહિત્યના એક દોહાથી હું કહું છું બધા વડીલોનો આવકારતા કેવી રીતે પણ અમે તેની જોતા અમે જેની જોતા તાવા અમારા બધા સજણો અમને હામા મળ્યા પછી ઉગડ્યા હયાના એ પછી કામના પડ્યા ખુશી તણા हाथ पसारी प्रेम हरि राय रवेची जग प्रवेशी प्रवेशी
સાહિત્યનો ડાયરો છે, લોકજીવન. ડાયરો એટલે બાઉન્ડ્રી બહાર નીકળી જવું એ નહીં. ડાયરો એટલે ડાયરામાં જઈને આપ કે ને હિન્દીમાં કે આપકે ડાયરે में रह के बात કરો. એટલે અહીં બધા મિત્રો છે એટલે કહું ડાયરો એટલે ડાયા માણસો બોલે, ડાયા સાંભળે એને ડાયરો કહેવાય. બાઉન્ડ્રી બહાર વટી જાય એને ડાયલોગ કહેવાય. ડાયરો એટલે કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હહાય, કેમ બોલાય, કેમ જીવાય અને કેમ મરાય ઈ શીખવું હોય તો ડાયરો સાંભળવાનો હોય. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. આ શબ્દની એક આખી તાકાત છે. ચાણક્ય તો એવું કીધું, ચાણક્યજીએ તો એવું કીધું છે કે ધરતી માથે સાચા ત્રણ જ રતન છે. એક અન્ન, બીજું જળ અને ત્રીજું વચન. બોલવું ઈએ. હા, આ શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ હે ઔષધિ और एक શબ્દ હે ઘાવ. એ શબ્દની જે મજા છે એટલે મારે અહીંયા, કારણ કે આમ બધા સરસ મજાના આપણે રાહ જોઈ રહ્યા છે, પણ મારી એવી ઈચ્છા છે કે આ મેડિકલ કોલેજ, સૈનિક સ્કૂલ એટલા સરસ કાર્યો થતા હોય તો એમાં કૃપા હોય કોકની. દાદા સોમનાથને મારે વધારે નહીં, બધાને થોડાક હેરાન કરીશ, બહુ નહીં, પણ 30 સેકન્ડ વડીલોથી લઈ અને બધા બાળકો તો ખાસ, અને આ બધાય હું અહીંથી શિવ તાંડવ મારે ગાવું છે અને 2 હાથ ઊંચા કરીને મને આવી રીતે બધાને તાલ આપવાનો છે. ખાલી 30 સેકન્ડ, 2 મિનિટની, 1.5 મિનિટની, 1 મિનિટની, 30 સેકન્ડ માટે આપણે એક માહોલ ગીરમાં ખડો થાય ભક્તિનો, એવું આપણે કારણ કે આ એક સારા કાર્યો માટે આપણે મળ્યા છે. એટલે મને શિવ તાંડવ ગાવ અને એમાં 2 હાથ ઊંચા કરીને આપણે તાલ આપવાનો. કેવી રીતે? બધાય વિદ્યાર્થીઓ બધા, હા બધાય, ખાલી 30 સેકન્ડ. બાપો ચટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વ્યલંબિતમ ઉતંગ તુંગ માલિકમ. ટમ 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 નિનાદવં તમર્વયં ચકાર ચંડ તાંડવં તનોતુ ન શિવા 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 શિવા. જટાકટા હસમ ભ્રમમ ભ્રમમ નીલપ નિર્જરી વિલોલવી જીવલ્લરી વિરાજમાન મૂર્ધને જગત 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 લાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખર અતિ પ્રતીક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુર દિગંત સંતતિ પ્રમોદ માન માન સેન્દ્ર પ્રકટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પદી કચી દિગંબરે મનો વિનોદ વેદો વસ્તુની. ધન્યવાદ, આભાર આભાર. આ દીદીઓ પણ હોરાથી અમારી જગ જૂની જગ જૂની નિયમાનો ગઢ જૂનો ગિરનાર પણ હાવજડા આવા હાવજડા હેજળ પીએ. પત્રકાર મિત્રો તડક બરાબર છે ને? એ અમારા નમણા બાપો બાપો બાપો. જેમ મેં કીધું એમ લોક સાહિત્ય એટલે માનવ જીવનનું ઘડતર કરે એને લોક સાહિત્ય કહેવાય. સુરવીરતાના સપાખરા 1-2 મારે અહીં ગાવા છે. સુરવીરતા એટલે શું? તલવાર લઈને યુદ્ધમાં ઉતરી જવું એ તો સારી વાત, વખત હતો એક. અત્યારે આપણા સેનાના યુવાનો લડે છે, બરોબર છે, પણ યુદ્ધ એટલે શું? સુરવીર એટલે શું? યુદ્ધ એટલે જીવનમાં કે પાર્ટીમાં કે કોઈ મંડળમાં પોતાના જ્યારે વિખાઈ જતા હોય ત્યારે સહન કરી અને એક રાખી દેવા, એ યુદ્ધ જીતવું એ પણ એક સુરવીરતા જ છે. કોઈ પણ કામ હાથમાં લઈ તૂટી જાય ત્યાં સુધી મૂકવાનું નહીં અને પાર પાડવાનું, એ પણ એક સુરવીરતા છે. અને એવું યુદ્ધ આજે જીતવા પડે છે અને એ યુદ્ધ માટે કવિ વર્ણન કરે છે.
કે ભારતના માટે રાષ્ટ્રના માટે મહારાણા પ્રતાપ હોય, અમીરજી ગોહિલ હોય, શિવાજી હોય કે અનેક શૂરવીરો હોય, એ યુદ્ધના મેદાનમાં હાથમાં શમશીર લઈને ભવાની ભવાની કરીને જ્યારે ઉતરે ત્યારે કેવા યુદ્ધ કરતા હતા એનું થોડું વર્ણન કરવું છે. ગાઢા હુકળે હટીલા જોધ પેરડી નિશાન ગાજે ટાક ઠંડી દૂધ હોય કુટી ઘટા દીઠ કાને કુટી ઝડપે ચૂટી ઉપાળ પટોળ પેડા મેડા પતિ ગાઢા હુકળે હટીલા જોધ પેરડી નિશાન ગાજે ટાક ઠંડી દૂધ હોય કુટી ઘટા દીઠ કાને કુટી ઝડપે ચૂટી ઉપાળ પટોળ પેડા મેડા પતિ નાદ બોલા ઉપાળે નથી વહી પાટ ઊભી થાને ઉમરા હે પાટમાળા અસમાન પેરા દૂધળા એરા દીધળા નરાટ ખેડા પાટ પાડે હણી બેડા પાટ ધણી નતા કે આવતા લડ્યા હી બાત સુણી કોમ ચાળાવો લાગ્યા બાત સુણી કોમ ચાળાવો परीख जहां हरदी की પાણીના જંતુને ખબર ન હોય તાપ કેવો પડે છે. ઉનાળાનો તરદાર તડકો હોય એ પાણીમાં રહેવા વાળા માછલાઓને ખબર ન હોય, મારા જેવા એસીમાં વૈયા જતા હોય ને ખબર ન હોય તરદાર તડકો કેવો છે. એ તો દોઢ મણના વેપન લઈને રેગિસ્તાનની ધરતીમાં સેનાના યુવાનો ઊભા હોય, કાં તો કોઈ પોલીસ ચોકમાં ઊભા આખો દી ટ્રાફિક હળવું કરવામાં ઊભા હોય, કોઈ કવરેજ કરવા વાળા મીડિયા વાળા હોય તો ક્યાંક તરદાર તડકામાં ખાબકતા હોય તો એને ખબર હોય કે તડકો કેવો. પાણી કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપ કી ગરદી કી કેસર કી કરી હું કહા કિંમત હે ન પરીખ જહાં હરદી કી. હળદરના ગાંઠિયાની ખબર ન હોય એની પાસે કેસરની કિંમત કરાવવાની થોડી હોય. હરદી હા અને કાયર કોને પશુ કશું પરી હે કલ સુરન કો સુધી હે મરદી કી. બે દર્દીન પ્રબીન કહે કશું જાનત હે દર્દી દર્દી કે. જે માણસાઈ હોય એની વાતો થાય ને. ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવા હોય, ઘણા માણસો ખાંડના ડબલા જેવા હોય. ખાંડનું ડબલું આપણે અંદર મીઠું મીઠું દેખાય પણ અંદર બાકસ પડી હોય. ભડકા કરે તઈ ખબર પડે કે આ તો ભડકો કરવાનું ભેગું રાખે. ઘણા માણસો બાવળ જેવા હોય, પોતાનામાં તો કેરીઓ ન આવે પણ આંબાના બગીચામાં વાયડું થઈને પીડ્યા હોય આડા. જાતા નહીં નકર હુળા હોહરવા જાય, કોકના ફળ તો ખાવા દે એની વાત નથી. પણ માનવના સમજણની અને સૂઝની વાતો હોય. એક ઝીણી એવી વાત કરું, અહીંયા બધા સમજદાર ડાયરો બેઠો છે એટલે બધાને સાંભળ્યા જેવી વાત છે. એક કવિને ઘોડી વેચવી હતી અને ઘોડી વેચવા માટે કવિ નીકળ્યો. 1000 રૂપિયા ઘોડીના લેવાતા અને એ નીકળેલો અને થાતા જ્યાં જાય ત્યાં કોઈ 500 કોઈ 600 800 સુધી પૂગે પણ 1000 રૂપિયાથી ઓછી દેવી નથી એવું નક્કી કરેલું. એમાં એક રજવાડું અને રાજાની પાસે ગયા ને કીધું કવિરાજ આવો પધારો રોકાવ કે ઘોડી વેચવી હે કે લઈ લેશું. કિંમત થઈ 500 ને 700 ને એમાં 900 ને થાતા હાંજ પડે 999 રૂપિયા પૂગ્યું. કવિરાજ 999 રૂપિયા આપી. કવિરાજ કે 1 રૂપિયામાં એક નહીં હોય ઓછો નહીં, 1000 રૂપિયામાં 1 રૂપિયાનો ફેર રહી ગયો. 999 ઘોડી માગી અને કવિરાજે ના પાડી દીધી 1000 પૂરા. અને પછી હાંજ પડી એટલે કવિરાજને કીધું ઉતારો આપી દો, હવે સવારે વાત કરશું. ઘોડી ઘોડામાં બાંધી, કવિરાજને ઉતારો મળી ગયો. રાતમાં ઘોડીને કંઈક થઈ ગયું, કરડી ગયું કંઈક, ખબર નહીં મરી ગઈ. ઘોડી મરી ગઈ રાતમાં. સવારે માથે ફાળિયું નાખીને કવિ રોતો હતો. મહારાજાએ કીધું અરે કવિરાજ અમારા ઘોડામાંથી એવી 2 છોડી જાઓ, ઘોડી 5 છોડી જાઓ. એમાં રોવાનું થોડું હોય કાંઈ, એમાં હું આવે કવિરાજ જે થયું તમને 1000 રૂપિયા અમે આપી દઈએ, ઘોડી ભલે મરી ગઈ હોય, એમાં રોવાનું હોય. હવે સાંભળજો મિત્રો, સમજદાર ડાયરો બધો બેઠો છે એટલે
ત્યારે કવિરાજે કીધું કે ઘોડી મરી ગઈ એનું નથી રોતો મહારાજ, કે તો કે રોવું છું એટલા માટે કે તમારી કસેરીમાં 1 રૂપિયાનો ફેર ભાંગવા વાળો માણસ નો મળ્યો એટલા માટે મને રોવું આવે છે. ભલા માણસ, મેં 1000 પૂરા કીધા, તમે 999 કીધા, એટલે 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ નો જોયો ને એનું રોવું છે. અહીંયા તો 1 રૂપિયાનો ફેર ભાંગે એવા માણસો હોય એની વાતો લોક સાહિત્યમાં હોય છે. એટલા માટે મોટો માણસ કોને કહેવાય? આપણે ત્યાં કંઈક ભાઈ આમાં હોદો એટલે મોટો, લોક સાહિત્યની ભાષામાં ના પાડે નહીં. બહુ પૈસા વાળો મોટો, લોક સાહિત્યમાં ના પાડે નહીં. કે મોટો માણસ કોણ? સાંભળજો. ગોઠા કરે બધા અવગણ ભૂલી જાય, પણ કાકા કાકા એને કહેવાય એ દુનિયામાં મોટા મનના માનવી. કવિ કે મોટો માણસ એને કહેવાય ગણ કર્યા ગોઠા કરે ને અવગણ ભૂલી જાય. ભગત બાપુ કહે છે કે અવગણ બધા ભૂલી જાય. સારણીની જેમ ઘણા માણસો સારણી ગળણી જેવા હોય. તમે ગમે એટલું ઘી નાખો ને ગળણી છે ઘી હોરું જાય ને કચરો રાખી લે, કચરો રાખી લે, ઘી જવા દે હોરું. ઘણા માણસો એવા હોય. એટલે દુનિયા તો એવી છે, તમે બહુ મીઠા થાવ તો પી જાય, બહુ કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ ગોતવા નીકળે ને હામા મળો ધક્કા મારે. એમાં રહેવાનું છે ભાઈ. એટલે અત્યારે તો સમજવા જેવું મિત્રો રાખવા તો અમે કહેતા હોય ધ્યાન રાખવું. આપણા 2 પ્રકારના મિત્રો, એક બૂટ જેવા, એક સ્લીપર જેવા. બૂટ જેવા મિત્રો ગમે એવા ગારામ ખૂતો ને તો ભેળા ઢળડાતા આવે. સ્લીપર જેવા મિત્રો જરાક લેપસ્યા નથી, પગમાં જ નીકળ્યા નથી. લે, અમને ક્યાં ખબર હતી આવું કરવાનું, તે જ જડાવેલા ધંધે.